જય માતાજી અને ગુડ મોર્નિંગ ગાઈસ। તો અત્યારે નાહી ધોઈને થઈ ગયા છીએ આપણે તૈયાર અને ઘરે તો કોઈ છે નહીં। નીરજ રાતે હોય તો એ વહી ગયો ઘરે અને આ રીતે કાંઈક તૈયાર થયા તો ઘરે આખો દી સુઈ કાઢ્યો ને અત્યારે રાતે આવ્યો નીરજના ઘરે। નીરજ ગયો તો ધંધુકાને આજો માસાએ નવો મોબાઈલ લીધો મોટરોલા। હું નીરજ નીકળી ગયા અત્યારે ગોડાઉને ઇક્કો લેવા જવા, કારણ કે છે આજે ભાભીનો બર્થડે તો પાર્ટી તો આપવી જ પડશે શેઠને। તો જાય છે ઇક્કો લેવા ને પછી જાશું હોટલમાં જમવા। તો આજની આપણી ચિંડલ પાર્ટી નીકળી ગઈ છે, બધા હોટલે જમવા જવા ને આખી હોટલ હાથે આજે તો માથે લેવાના હશે બધા। તો પહોંચી ગયા આપણે હોટલે, પણ જગ્યા ખાલી છે નહીં તો અત્યારે બધા કુંડાળું કરીને બેસી ગયા। જગ્યા ખાલી થઈ ગઈ ને આપણે જોડાઈ દીધા ટેબલ। અમે લોકો 11 જણા હતા તો બધાના ટેબલ જોડાઈને અત્યારે એકરે જમવા બેઠા છીએ બધા। તો પેલા પેટ પૂજા ને પછી કામ દૂજા, તો હવે કેક કાપશું, પેટ પૂજા થઈ ગઈ ને પછી તો આવી ગયા બર્થડે ગર્લ કેક કાપવા અને બેની જોડી પણ કેવી મસ્ત લાગે છે ભાભી અને નીરજની। તો હવે કાપી લીધી કેક ને ખવડાવીશ બધા એકબીજાને ને ફોટા પાડવામાં જ બ્યુઝ છે બધા। તો કે ખવડા પણ એકબીજાના મોઢા બગાડ્યા હતા તો મોઢા ધોઈ કાઢવીને હવે કંઈક હરખા લાગે છે, નકર બાવા જેવા લાગતા હતા હાવા અમે। તો બસ એ જ તે ધોયેલું મોઢું લઈને નીકળી ગયા આપણે પાછા ઘરે જવા। તો આવી ગયા આપણે ઘરે અને આજે કોઈ નથી, મમ્મીની પણ કાલે આવવાના છે, નિવેદમાં ગયા હતા ત્યાંથી, હું આજે એકલો છું। તો બસ વિડીયો કરીને સૂઈ જઈએ આપણે। તો મળીએ કાલે નવા મિની બ્લોગ સાથે। જય માતાજી અને રાધે રાધે।